વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ભારતને વિશ્વગુરુ બનાવવાનો નિર્ધાર કર્યો છે। આ માટે ટેકનોલોજી, રિસર્ચ એન્ડ ઇનોવેશનમાં આત્મનિર્ભરતા આવશ્યક છે। ભારત આજે એઆઈ, ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ, રોબોટિક અને ગ્રીન ગ્રોથ તથા સેમિકન્ડક્ટર જેવા ઇમર્જિંગ સેક્ટરમાં આત્મનિર્ભરતા સાથે લીડર બનવા આગળ વધી રહ્યું છે। આદરણીય વડાપ્રધાનશ્રીએ હમણાં થોડા દિવસ પહેલા જ સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું છે। સાણંદ અને ધોલેરા બે સેમિકન્ડક્ટર હબ તરીકે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીના અવસરો ઊભા કરશે। સેમિકન્ડક્ટર સેક્ટરમાં મહિલાઓ માટે અસીમ તકો છે અને આ હર સ્ટાર્ટઅપ મહિલા સાહસિકતા અને ટેકનોલોજીનું નેતૃત્વ ક્રાંતિકારી કદમ બનશે તેમ હું સમજુ છું। ટેકનોલોજી જેન્ડર નથી જોતી। માઇક્રોનના પ્લાન્ટના ઉદ્ઘાટનનો કાર્યક્રમ ધ્યાનપૂર્વક જોયો હશે તો તમને જોયું હશે કે બે દીકરીઓ શ્રી મોદી સાહેબને પ્લાન્ટની ટેકનોલોજી વિશે સમજાવી રહી હતી। હર સ્ટાર્ટઅપ દ્વારા આવી હોનહાર બહેનો સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ, ચિપ ડિઝાઇન, ફેબ્રિકેશન મેનેજમેન્ટ, સેમિકન્ડક્ટર પેકેજિંગ અને ડીપ ટેક ઇનોવેશન શરૂ કરવા મદદરૂપ થવાની આપણી નેમ છે। આ માટે મેન્ટરશીપ, ફીડિંગ અને ઇન્ક્યુબેશન સ્ટાર્ટઅપની દિશામાં રાજ્ય સરકાર પોઝિટિવિટીથી આગળ વધવા ઉત્સુક છે। આપણો આશય છે કે બહેનો એઆઈ, એન્જિનિયરિંગ, સેમિકન્ડક્ટર ડિઝાઇનર, ટેક ફાઉન્ડર અને ઇનોવેશન લીડર બનીને ગુજરાતને આ સેક્ટરમાં પણ અગ્રીમ રાજ્ય બનાવે।